नमस्कार विद्यार्थी मित्रों, आप सबનું हार्दिक स्वागत છે અમારી યુટ્યુબ ચેનલ અતુચાળ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું 12, વિષય છે આપણા અહીંયા આંકડાશાસ્ત્ર અને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ પ્રશ્ન બેંક ઓરિજિનલ છે અને ઓરિજિનલ બેંકના જે પ્રશ્ન છે તે આપણે અહીંયા જોઈએ તો કેટલા પ્રશ્ન છે તો કે અહીંયા આપણે એમસીક્યુની વાત કરીએ તો વિકલ્પોવાળા અહીંયા તમને પ્રશ્ન નંબર 1 થી લઈ ત્યાં સ્ક્રોલ કરતા જઈએ છીએ, જોતા જજો વિદ્યાર્થી મિત્રો કેવા કેવા પ્રશ્ન હશે। અને ત્યાર પછી અહીંયા 5મો, 6મો, 7મો, 8મો, 9મો, 10, 11 અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 12 અને 14, 15 પ્રશ્ન છે। એ 15માંથી તમને અહીંયા તમારા જે શિક્ષક છે એ શિક્ષક એમાંથી પસંદ કરી અને તમને એ પ્રશ્ન આપશે। અને ત્યાર પછી આપણે અહીંયા વિભાગ બીની અંદરમાં તમે જો તો વિભાગ બીની અંદર પણ તમને અહીંયા એક માર્ક્સના જે પ્રશ્ન છે એ આધાર વર્ષ એટલે શું, ત્યાર પછી ચલ રાશિમાં બે ભિન્ન સમય થતો ફેરફાર સરખાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરવો, તો અહીંયા આ બધા પ્રશ્ન એક માર્ક્સના છે। તો આમાંથી તમને કોઈ પણ જે વિભાગ બીની અંદરમાં તમારા શિક્ષક દ્વારા પસંદ કરીને પૂછવામાં આવશે, એટલે કે આ 14 પ્રશ્ન છે, 14 પ્રશ્નમાંથી તમને કોઈ પણ પ્રશ્ન હશે। અને ત્યાર પછી વિભાગ સીની અંદરમાં જોઈએ તો વિભાગ સીની અંદરમાં તમને બે માર્ક્સના જે પ્રશ્ન છે જે મોસ્ટ એમપી છે, તો અહીંયા એક સમયમાં દરમિયાન જીવન નિવારણનો ખર્ચનો સૂચકાંક 280થી વધીને 340 થયો તો વેતન ₹13,500થી વધીને 14,750 હોય તો કામદારનું વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થશે તે શોધો। તો અહીંયા આવા પ્રકારના તમને દાખલા પૂછેલા છે। આ બધા બે માર્ક્સના છે જે તમે જોઈ શકો છો, જે તમને પ્રશ્ન ક્રમાંક તમારે 13, 14 અને 15 આ પણ તમારે 15 અને 16 પ્રશ્ન છે જે વિભાગ બીની અંદરમાં તમને પૂછવામાં આવશે સીની। અને વિભાગ ડીની અંદરમાં તમને 3 માર્ક્સના મોસ્ટ એમપી પ્રશ્ન તમે જોઈ શકો છો। તો આ પ્રશ્નોમાંથી તમને મોસ્ટ એમપી એવા પ્રશ્નો તમે જોઈ શકો છો કે તે તમને 3 ગુણના છે। તો આ પ્રશ્ન રહેશે તમારે આજના જે તમારા શિક્ષક આમાંથી પસંદ કરે તો એ તમે જોઈ શકો છો। અને ત્યાર પછી 8મો પ્રશ્ન પણ અહીંયા ક્રમાંક સહસંબંધની રીતે કરવાનો છે। ત્યાર પછી 9મો પણ છે, 10મો, 11, 12 અને ત્યાર પછી વિભાગ ઈની અંદરમાં તમને 5 માર્ક્સના પ્રશ્ન છે, તો 5 માર્કના તમને આ પ્રકારના પ્રશ્ન રહેશે અને આ છે એની પ્રશ્ન। તો ત્યાર પછી અહીંયા આપણે બીજો પ્રશ્ન છે, ત્યાર પછી આપણે અહીંયા ત્રીજા પ્રશ્નની વાત, પછી ચોથો પ્રશ્ન, 5મો પ્રશ્ન, 6થો પ્રશ્ન, 7મો, 8મો, 9 અને અહીંયા આપણે 9 પ્રશ્ન છે વિભાગ અહીંયા તમને ડીની અંદર। તો અહીંયા જે વિભાગ ડી છે તમને 5 માર્ક્સનો છે, વિભાગ ઈની અંદરમાં તમે આ બધા પ્રશ્નો મોસ્ટ એમપી છે, તો આમાંથી કોઈ પણ એક દાખલો તમને હશે આજના પેપરમાં। તો ખાસ આ નોંધી લેજો અને આના સ્ક્રીનશોટ પાડી લેજો જેથી કરીને તમને આ દાખલા ગણવામાં ઇઝી રહે। તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે ઓરિજિનલ બેંક। અને જો તમને આની પીડીએફ જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવો તો હું તમને પીડીએફ પણ આની મોકલાવી આપીશ। તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત।